વડોદરાના આજવા રોડ પર આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને નખ માર્યાની ઘટના. વડોદરાના આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પણ ચર્ચામાં આવી છે. આ સ્કૂલમાં ભણતા ધોરણ 7ના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય એક વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. આ વિદ્યાર્થીએ તેના નાનાની હાજરીમાં કહ્યું હતું કે આજે બપોરે રિસેસના સમયે મેં મારા ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી હટવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી, જેના કારણે તેણે ઉશ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા. વિદ્યાર્થીએ આગળ કહ્યું હતું કે તેની બેગમાં બટન દબાવીને ખુલે તેવું નાનું ચાકુ પણ હતું, જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને પણ બતાવતો હતો. આ અંગે મેં મેડમનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો. એ સિવાય કોઈ કાર્યવાહી કરી ન હતી. એક દિવસ પહેલા સ્કૂલમાં ચેકિંગ થયું ત્યારે પણ મને નખ મારનાર વિદ્યાર્થીએ પોતાનું ચાકુ સંતાડી દીધું હતું. વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે જો આવી ઘટના બનતી હોય તો સ્કૂલના મેનેજમેન્ટે બાળકોની સુરક્ષા સઘન કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે. અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે. હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે. સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને સ્ટાફ નર્સ હાજર હોય છે, એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે. એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે. સ્કૂલના સીસીટીવી કેમેરાસ છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં, પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે. છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, હાલ આ જે એના વાલીઓ છે એમના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે? બંને બાળકોના વાલીઓને સંપર્ક કરી અત્રે બોલાવવામાં આવેલ છે. બંને બાળકના વાલીઓ અત્યારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવી નથી તેમ જણાવે છે. એમને ફક્ત અને ફક્ત બાળકોના ઝઘડા બાબતે સ્કૂલ મેનેજમેન્ટમાં રજૂઆત કરેલ છે. અને આ જે બાળકને ઈજા થયેલ છે તેનો મોટો ભાઈ પણ ત્યાં જ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણે છે અને એને પણ અગાઉ બીજા બાળક સાથે ઝઘડો થયેલો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી માફીપત્ર પણ લખાવવામાં આવેલ છે. આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફીપત્ર લખી આપેલ છે. પરિપત્ર સરકાર દ્વારા 2000 સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 છે જ. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે બાળકોની સલામતી, શાળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની છે. શાળા સેફ્ટી રૂલ્સમાં શિસ્ત સમિતિની રચના કરવાની હોય છે, જેમાં આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓના પ્રતિનિધિ પણ હોય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે બાળક જ્યાં અવર જવર કરે ત્યાં શાળાના મેદાનમાં, કમ્પાઉન્ડમાં, એ ઉપરાંત વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એકલા ન રહે તે જોવાની કામગીરી છે. આ જોવાની નૈતિક જવાબદારી શિક્ષકોની અને શાળાની હાજરની છે. આ ઉપરાંત મારું તમામ વાલીઓને નમ્ર નિવેદન છે, અઠવાડિયામાં એકવાર પોતાની બાળકની સ્કૂલ બેગ ચેક કરે. એ ઉપરાંત શાળાને પણ સૂચના આપી છે, શાળાએ પણ આકસ્મિક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવાનું છે, જેના લીધે બાળકો સતર્ક રહે અને બાળકોમાં જાગૃતિ થાય અને કોઈ પણ આવી અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનું પણ જવાબદારી શાળાના આચાર્યની છે. એ ઉપરાંત અમારી શિક્ષણ વિભાગની ટીમ જ્યારે પણ શાળાની મુલાકાત લે છે ત્યારે પણ આ વિગતોની તપાસવાની પણ મેં સૂચના આપેલ છે. થેન્ક યુ.